ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે કે દ્રવ્યના ગુણ વિશે જોઈએ છીએ। તો આજે જોશું આપણે નાગકેસર। અત્યારે એકદમ ગરમી પડવાની ચાલુ થઈ છે, ધીરે ધીરે ગરમી વધતી જશે અને એકદમ પરસેવો આવે અને પરસેવાની એકદમ દુર્ગંધ આવે ત્યારે આપણે નાગકેસરનું ચૂર્ણ લેવાથી એની અંદર આપણને ફાયદો થાય છે। વધારામાં અત્યારે ગરમી પડે એટલે સ્વાભાવિક આપણે ઠંડા પીણા પીએ, તો ઠંડા પીણા પીએ અને અવાજ બેસી જાય ત્યારે પણ આપણે નાગકેસરનું ચૂર્ણ, એલચી અને સાકર ત્રણેય મિક્સ કરી અને મોઢામાં રાખવાથી અવાજ ખુલી જાય છે અને આપણે ગળાની અંદર ફાયદો થાય છે। વધારામાં જે સ્ત્રીઓની અંદર વ્હાઇટ ડિસ્ચાર્જ એટલે કે સફેદ પાણી જે પડતા હોય તો એની અંદર નાગકેસરનું ચૂર્ણ છે એ છાશ સાથે લેવાથી ફાયદો થાય છે અને ખાસ કરીને ત્યારે એની અંદર ડાયટની અંદર છાશ અને ભાત આપણે લેવા જોઈએ। હવે જ્યારે બાળક ન થતા હોય, એ ઇન્ફર્ટિલિટી, એના બીજ ન બનતા હોય ને એના કારણે પણ તકલીફ થતી હોય ત્યારે નાગકેસરનું ચૂર્ણ છે એ ઘીમાં લેવાથી ફાયદો થાય છે। હવે બાળક હોય અને એને આ ઋતુની અંદર ઝાડા, મરડો બધું થવાની બહુ શક્યતા રહે છે ત્યારે આપણે નાગકેસરનું ચૂર્ણ છે એને છાશમાં પલાળી અને રાત્રે પલાળી દેવાનું અને સવારે આપવાથી એ ઝાડા અને જે મરડાની કે કોઈ પણ તકલીફ હોય એ આપણને ખાસ કરીને એની દૂર થઈ જાય છે। એટલે નાની એવી વસ્તુથી આપણે આ મોટો પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરી શકીએ છીએ। વધારામાં કોઈ પણ પ્રકારનું બ્લીડિંગ હોય કે નાકમાંથી નીકળતું હોય કે સ્ત્રીઓને જે માસિકની અંદર જ્યારે વધારે પડતું બ્લીડિંગ આવતું હોય કે ક્યાંક કટ થઈ ગયો અને બ્લીડિંગ આવતું હોય ત્યારે પણ નાગકેસરનું ચૂર્ણ આપણે ઘી સાથે લેવાથી એની અંદર ખૂબ જ ફાયદો થાય છે। ખરેખર તો નાગકેસરનું ચૂર્ણ આપણે ઘરમાં વસાવવાની જરૂર છે, કારણ કે આ બધી ઇમરજન્સીની અંદર આપણે તાત્કાલિક એનો ઉપયોગ કરીએ અને બીજી બધી દવાઓથી આપણે બચી શકીએ છીએ। તો આવા બધા નાના પ્રયોગો કરી અને આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરી અને આપણે સ્વસ્થ રહીએ। જો તમને મારા ઔષધીય પ્રયોગ વિશેના વિડીયો પસંદ હોય તો મારા વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। ધન્યવાદ।